નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. જાલોદમાં અયોધ્યા રામ મંદિરના મંગળ પ્રવેશના ત્રીજા વર્ષ નિમિત્તે ભવ્ય ભક્તિ ફેરી યોજાઈ. ભક્તિ ફેરીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું. દાહોદ જિલ્લાના જાલોદ નગરમાં અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના મંગળ પ્રવેશના તૃતીય વર્ષની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ ભક્તિ ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુત્સવ સમિતિના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નગરજનોએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો. સાયંકાળે યોજાયેલી આ ફેરી દરમિયાન ભજન કીર્તન અને રામધૂનના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સનાતન ધર્મના ગૌરવ સમાન રામ મંદિરના ઐતિહાસિક પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને નગરના માર્ગો જય શ્રી રામના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા હતા. આ ભક્તિ ફેરીનો પ્રારંભ મુવાડા સ્થળ શ્રી રામજી મંદિરથી કરવામાં આવ્યો હતો. ત્યાંથી આ શોભાયાત્રા વિશ્વકર્મા મંદિર, બસ સ્ટેશન, માળીની વાડી અને આંબેડકર ચોકડી જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન મીઠા ચોક ખાતે ભગવાન શ્રી રામનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ફેરી નિર્ધારિત માર્ગો પર ફરીને અંતે શહીદ રાજેશ ચોક ખાતે પહોંચી હતી, જ્યાં ઉપસ્થિત તમામ ભક્તો દ્વારા સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠનું ગાન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમ કેવળ ઉજવણી પૂરતો સીમિત ન રહેતા સામાજિક એકતા અને સમરસતાનું પ્રતીક બની રહ્યો હતો. નગરના વિવિધ હિન્દુ સંગઠનો ઉપરાંત અસંખ્ય સનાતની ભાઈઓ બહેનોએ આ ફેરીમાં જોડાઈને અયોધ્યાના શ્રી રામ મંદિર પ્રત્યેની પોતાની આસ્થા અને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. શતાબ્દીપતિઓના સંઘર્ષ બાદ પ્રાપ્ત થયેલા ગૌરવવંતા અવસરની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમે જાલોદમાં ધાર્મિક ચેતના અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ રચ્યો હતો.